નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પાટણ જિલ્લાના રાધનપુરમાંથી ખનન માફિયાનો આતંક સામે આવ્યો છે. અહીં કાયદો અને વ્યવસ્થાનો કોઈ ડર જ ન હોય તેમ ખનન માફિયાઓ બેફામ બન્યા છે. રાધનપુરના એક લાચાર ખેડૂતે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરી સરકાર અને તંત્ર સામે ન્યાયની ગુહાર લગાવી છે. પીડિત ખેડૂતના જણાવ્યા અનુસાર સર્વે નંબર 247 પૈકી 2માં આવેલી તેની 10 વીઘા માલિકીની જમીન પર ખનન માફિયાઓએ તરાપ મારી છે. માફિયાઓ રાતોરાત જેસીબી અને ડમ્પરો ઉતારી ખેડૂતની 10 વીઘામાંથી 3 વીઘા કરતાં વધુ જમીન ખોદી નાખી છે અને કિંમતી માટી બારોબાર વેચી મારીને મોટો આર્થિક લાભ મેળવ્યો છે. જમીનમાંથી મોટા પાયે માટીની ચોરી થઈ જતાં ખેડૂતની હાલત કફોડી બની ગઈ છે. આગામી સમયમાં ચોમાસું આવી રહ્યું છે ત્યારે જમીનનું ધોવાણ થઈ જવાથી ખેડૂતનું ચોમાસું વાવેતર સંપૂર્ણ નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. ચોમાસાની સિઝન પહેલાં જ માફિયાઓ ખેડૂતના મોંમાંથી કોળિયો છીનવી લીધો છે. આ સમગ્ર મામલે પીડિત ખેડૂતે ન્યાય મેળવવા માટે રાધનપુર મામલતદાર, રાધનપુર પોલીસ સ્ટેશન તેમજ ખાણ ખનિજ વિભાગમાં લેખિત રજૂઆત કરી છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે લેખિત રજૂઆત કરીને ઘણો સમય વીતી ગયો હોવા છતાં કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલા તંત્ર દ્વારા આ ખનન માફિયાઓ સામે હજુ સુધી કોઈ જ નક્કર કે કડક કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે હવે સવાલ એ થાય છે કે વિડીયો વાયરલ થયા બાદ પણ શું તંત્ર જાગશે ખરું અને આ ગરીબ ખેડૂતને ન્યાય ક્યારે મળશે? મારું નામ છે મલિક ઇકબાલ ખાન કરીમ ખાન, રાધનપુર 247 સર્વે નંબર / પૈકી 2. અને આ ખેતરની અંદર આ રાધનપુરના કાંચી, જાબીર હુસેન ઇબ્રાહીમભાઈ તેમજ ભરવાડ ભવનભાઈ સબદલપુરા, આ લોકોએ અગાઉ લગભગ છેલ્લા 8 દિવસથી આના અંદર ખોદકામ કાયમી માટે કરતા હતા. અમને ખબર પડી, અમે ગયા એમની પાસે કેલા ભાઈ તમે આ કેમ ખોદકામ કરો છો? તો એ લોકો દાદાગીરી કરવા માંડ્યા. જેમ આવે એમ એને ઠીક લાગે એમ બોલવા માંડ્યા કે આ તમારે શું હોય ને આવું કેમ? એને મેં કીધું અમારો માલિકી ન હોય. એ લોકો એવું કીધું કે આ સી સરકાર જમીન છે. અમે કીધું સી સરકાર જમીન ક્યાં છે તારી? હાલે મારા ઉતારા, હાલે મારો ડોક્યુમેન્ટ. તો એ લોકો પછી એમ કરી અને અહીંયાથી જતા રહ્યા. પછી અમે નીકળી ગયા અને બીજે દિવસે રાતે આવીને પાછો અહીંયાને કામ કર્યો. વળી પાછા અમે અહીંયાને કહેવા ગયા તો એ લોકો દાદાગીરી કરવા માંડ્યા. તો એ પછી અમે કંઈ ધ્યાન ના દીધું, કશે જવા દો. પછી બીજે દિવસે રાતે ફરીને આવીને ખોદકામ કર્યું. પછી મેં રાધનપુર પોલીસ સ્ટેશનમાં મેં આ લોકોના નામની અરજી આપી કે આ લોકો માથા ભારે માણસ છે અને આ અમારો ખેતર ખોદી નાખે. અમારો વાવેતર ખેતર છે ને આ લોકોએ ખેતર ખોદી નાખ્યો છે. 10 વીઘામાંથી મિનિમમ 3.5 થી 4 વીઘા જમીન મારી ખોદી નાખી છે. તો મારો પાકનો લગભગ મને કાંઈ નહીં તો 3 થી અઢી 3 લાખ કે આજુબાજુ મારો એની અંદર પાક આવતો હતો. તો 4 વીઘા ખોદી નાખ્યો, 6 વીઘા જમીન મારી વધી છે.